નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ચોમાસાના અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે, જે વાવાઝોડાને લઈને આપ્યા સંકેત। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન લઈને આગાહી કરી છે, જેમાં રાજ્યના દેશના વાવાઝોડા ખતરો તોળાઈ રહ્યો છે। જે અંબાલાલ પટેલમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે આગાહી કરી છે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે, જે મોટી આગાહી કરતા જણાવ્યું છે, અને કમોસમી વરસાદ પણ થવાની શક્યતા જોવા મળી રહી છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે અને વાવાઝોડાના સંકેત પણ આપ્યા છે। જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાન લઈને આગાહી કરી છે અને મે મહિનાના દેશની પર વાવાઝોડો ખતરો તોળાઈ રહ્યો છે, જે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, એંધાણ જોવા મળી રહ્યા છે, ચક્રવાતની તુફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મહિને આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે જે આ ખાડીમાં હલચલ જોવા મળવાની શક્યતા જોવા મળી રહી છે અને વાવાઝોડાનો ખૂબ જ તીવ્ર જોવા મળવાની શક્યતા છે। જે બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળવાની શક્યતા છે, જે 10 થી 12 મહિને આસપાસ બંગાળની ખાડીમાં વરસાદ અને તોફાનનો મોટો આક્રમણ થવાની શક્યતા છે। જે રાજ્યમાં 15 થી 17 જૂનની આસપાસ આવશે ચોમાસું, જેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ અંબાલાલ પટેલે કર્યું મોટું આગાહી। જે અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। જે અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ ચોમાસું બેસી શકશે। જે અમદાવાદની નિકોબારમાં 17 થી 24 વચ્ચે ચોમાસું બેસી શકશે। જે અમદાવાદ ચોમાસું બેસવાની બાદ 20 થી 25 દિવસોમાં ચોમાસું ગુજરાતમાં પહોંચવાની શક્યતા જોવા મળી રહી છે। જે અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 15 થી 17 જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે। જે ગુજરાતમાં ખેડૂતો પણ હજુ કમોસમી વરસાદનું માર સહન કરવો પડશે। ગુજરાતમાં ખેડૂતો પણ મોટો સંકટ જોવા મળી રહ્યો છે। જે વરસાદના ખેડૂતો પણ હજુ કમોસમી વરસાદ જોવા મળવાની શક્યતા છે અને થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે 30 એપ્રિલ સુધી વરસાદની માવઠાની શક્યતા જોવા મળશે। જે 30 એપ્રિલ સુધી અરબી સમુદ્રમાં આવી જ રીતે ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।